સાણંદ નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ જીતી છે અને આ સૌથી સારા સમાચાર ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં 6 નગરપાલિકા ઉપર ભારતીય જનતા પાર્ટીનું શાસન 68 નગરપાલિકા જ્યાં મતગણતરી અત્યારે થઈ રહી છે 4 નગરપાલિકા એવી છે કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને સત્તા માટે જે બહુમતી આંકડો જોઈએ એમ પ્રાપ્ત થઈ ગયો છે અને હવે મતગણતરી જેમ જેમ આગળ વધી રહી છે તેમ તેમ ભાજપના પક્ષમાં 2 પરિણામો આવ્યા છે. કોંગ્રેસનું હજી ખાતું પણ નથી ખુલ્યું, ના જૂનાગઢ મહાનગરપાલિકામાં, ના નગરપાલિકામાં, ના તાલુકા પંચાયતમાં. કોંગ્રેસ હજી પણ શૂન્ય પર જ છે. પ્રગતિબેન, ક્યારે ખુલશે આ ખાતું? જુનાગઢ નગરપાલિકા મારો હોમ ડિસ્ટ્રિક્ટ છે એટલે હું કહી શકું ધ્વનિબેન કે જુનાગઢ નગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીને પણ આ વખતે ઝટકો લાગશે. એ લોકોએ ભલે ત્યાં બિનહરીફ કરાવવાની કોશિશ કરી, 8 અમારા ઉમેદવારોને પાછા ફોર્મ ખેંચાવડાવી લીધા, પણ જુનાગઢ નગરપાલિકામાં મહાનગરપાલિકામાં આ વખતે ભારતીય જનતા પાર્ટીને ખબર પડશે કે કોંગ્રેસના ઉમેદવારો સારી સંખ્યામાં ત્યાંથી જીતીને આવ્યા છે. અને બાકી હજી મને 2 તાલુકા પંચાયતમાં મને વિશ્વાસ છે. કપડવંજમાં અમારા પાર્ટીએ સેવાદળના અમારા જે ઉમેદવાર છે એમને ટિકિટ આપી હતી એટલે એમના પ્રચારમાં પણ એ ગયા હતા ત્યારે એવું લાગી રહ્યું હતું કે લોકોનો સાથ સહકાર અમારી સાથે છે. અને ખાસ કરીને મુદ્દાઓ એ હતા ધ્વનિબેન કે આપણે અહીંયા બેસીને ઘણીવાર ડિબેટો કરી છે કે રોડ રસ્તાઓની જે હાલત આપણે જોઈએ છે કે એક વરસાદ પડે અને રસ્તાઓની હાલત કેવી થઈ જાય, લાઇટ બિલના તોતિંગ બિલ ભરવા પડે છે. આપણે રસ્તાઓની વાત હોય, ચોમાસું આવે એટલે જૂનાગઢમાં તો આપણે જોયું હતું કે કાળવો નદી આખી છલકાઈ જાય છે અને આખું જૂનાગઢ છે પાણીમાં ગરકાવ થઈ જાય છે. એટલે આ બહુ બધા પ્રશ્નો એવા છે કે જે જનતાને ડાયરેક્ટ ટચ કરતા છે. અને જે ઓછું મતદાન થવાનું આપણે જોયું કે ઓછું મતદાન થવાનું જો ભારતીય જનતા પાર્ટી જે રીતે બતાવી રહી છે કે અમે વિકાસ કરીએ છીએ, લોકોના કામ કરીએ છીએ, જો કદાચ એવું જ થતું હોય તો લોકોમાં એક ઉત્સાહ હોય વોટિંગ કરવા.